10,000 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર એમ નાગરાજને બુધવારના રોજ આજે ચાર્જ સંભાળ્યો હતો, ત્યાં તેમણે શહેરીજનોની સુવિધા પર કામગીરી કરાશે તેમ જણાવ્યું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરની બદલીનો ઓર્ડર કર્યો હતો. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની જગ્યાએ એમ નાગરાજને નિયુક્ત કરાયા હતા. ત્યારે 10,000 કરોડથી વધુનું વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર એમ નાગરાજને આજે બુધવારના રોજ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે મીડિયા સાથે વાત કરતા નવનિયુક્ત કમિશનર એમ નાગરાજને વધુમાં કહ્યું હતું કે ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા પર સાથે શિક્ષણ તથા આરોગ્યની કામગીરી પર પણ વધુ ભાર મૂકવામાં આવશે. તો સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ નંબરે લાવવા માટે પ્રયત્નો કરાશે તેમ નવનિયુક્ત કમિશનરે જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે, એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે. પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું. કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે? લોકોની મૂળભૂત સુવિધા છે પાણી, ગટર લાઇન, ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય જનમાનસને જે વ્યવસ્થા કરવાની છે એને પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે. સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ ભાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે. સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર તરીકે એમ નાગરાજન ચાર્જ સંભાળ્યો છે. જોકે અગાઉ એમ નાગરાજન સુરતમાં ફરજ બજાવી ચૂક્યા હોય તો સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે.